રસ્તો તમે જોવો ખતરનાક છે, બાજુમાં નદી એટલી જાય છે ભાઈ. તમે જોવો વરસાદ ઈ લેવલ નો પડ્યો છે ને વાડીઓ આખી ભરી દીધી છે જો પાણીની. A few moments later. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા સવારના 8:30. આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો અને ઈ પણ ક્યાં ડાયરેક્ટ વાડીએથી. તમે જોઈ શકો વરસાદ બહુ છે એટલે આગળ ગાડી મૂકીને હાલીને આવવું પડે ભાઈ. ભાઈ આગળ માંડવી કેવી છે આપણી, જાજાદી આટો મારવા આવ્યા છીએ. અત્યારે 1 નંબર જામી છે માંડવી. તમારે જોવી છે તમે જોઈ શકો માંડવી. ફક્ત ખાલી કહું ને તો 38 દિવસની માંડવી છે. વાવણીના સમયે વાવેલી 38 દિવસ થયા છે આ માંડવીના. માંડવી તમે જોવો હમણાં પાટલા આંબી જાય. 38 દિવસમાં રિઝલ્ટ એનું જોવો તમે. આપણી નથી, આપણા ભાઈબંધની છે. આમાં અમે ટૂંકમાં કહીએ ને એવા અખતરા કર્યા છે ને, અમે ઓર્ગેનિક વસ્તુ આમાં બધી અપનાવી છે. આમાં રાસાયણિક વસ્તુ કાંઈ ગઈ જ નથી. આ ઓર્ગેનિકનું રિઝલ્ટ છે. હા, ઓર્ગેનિકનું રિઝલ્ટ છે આ. જે અમે એટલા ખાતરની એટલી દવા નાખી છે ઓર્ગેનિક, આમાં નામ નહીં દઉં કયું ખાતર ને કયું ઓર્ગેનિક દવા નાખી છે અમે. તમારે જાણવું હોય તો અમને કોમેન્ટમાં કરજો અથવા ડીએમ કરજો, તમને ચોક્કસ નામથી. કારણ કે આપણે ફ્રીમાં પ્રમોશન નથી કરવું ને યાર, એટલે જેને જાણવું હોય કયું ખાતર ને કઈ દવા નાખેલી છે તે મેસેજ કરજો મને. જોવો તમે રિઝલ્ટ ઓર્ગેનિક હો ભાઈ. 38 દિવસની માંડવી પછી એટલે ખાલી ધક્કો ન થાય ને એટલે જો થોડુંક કામ કરતા જઈએ, આપણી મજૂરી ચડાવતા જઈએ. આવ્યા છે તો ભાઈ હારવાર કુંડી ભરી લેવાય ને ભાઈ. ઘર ભેગું થાને ભાઈ. કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે. મોટર ચાલુ થાય એટલે પાણી આવે. જો ઓલી ઓયડી છે ને ભાઈ રાવણા પાસે, જો ભાઈ આવે એ મોટર ચાલુ કરવા ગયા પણ પાછા આવે છે એટલે મતલબ એવો કે લાઇટ નથી તો જ ભાઈ પાછા આવતા હોય. અત્યારે વરસાદમાં પાવરના બહુ લોચા આવે ને ભાઈ, કંઈક દરિયો બળી ગયો હોય ને કંઈક ગમે લોચા હોય. એ ભાઈ આવે છે એટલે એનો મતલબ એવો કે પાવર નથી. પાવર આવે 9:30, ત્યાં સુધી રાહ જોવી જોઈએ. ત્યારે કુંડી ભરે અમારી 9 વાગી ગયા છે. હવે અડધો કલાક રાહ જોઈ લઈએ. બીજું હું પારાવાર આવે, પારાવાર આવે પછી કુંડી ભરીને પછી એમ નીકળીએ. A few moments later. આપણે લાઈટ આવી ગઈ છે, 9:30 વાગી ગયા. હવે તો ઓલા ભાઈ જાય છે મોટર ચાલુ કરવા. મોટર ચાલુ થઈ જાય, કુંડી ભરી લઈએ ને પછી આપણે ઘર બાજુ ખટકાવીએ. અત્યારે આપણે ખાલી એક જ કામ કરવાનું છે. આ કુંડી ભરી જાય ને એટલે આપણે ખાલી હાથ ઊંચો કરીને રાઈડ પાડવાની છે એટલે ભાઈ અહીંયાથી મોટર બંધ કરી દે. આપણી મોટર ચાલુ થઈ ગઈ છે. એવા આગળ પાણી આવશે. હા, પાણી આવી ગયું છે. હવે કુંડી ભરાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. કુંડી ભરાઈ જાય એટલે આપણે કહી દઈએ મોટર બંધ કરી દો. હા, કુંડી ભરવી જરૂરી છે કારણ કે હજી આપણે આમાં ઘણી ઓર્ગેનિક દવા છાંટવાની છે. એટલે ગમે તે દવા છાંટવાની થાય વરાપ આપીએ એટલે કુંડી ભરી લેવાય. અત્યારે આવ્યા છીએ તો પછી પંપ ભરવામાં આપણે હેલું રહે ને. હજી આમાં તો ઘણી દવા છાંટવાની છે. જો આ વખતે માંડવીમાં પારો મારવાનો થાય છે તો જ બકે હો. આ ડબલું તો અંદર રહી ગયું, આત્મહત્યા કરી લીધી આ ડબલાએ. કાંઈ વાંધો નહીં, આપણે એને બચાવી લઈએ. ઘર ભેગું થાને ભાઈ. મિત્રો, જે આપણી કુંડી ભરાણી નથી તો પાછી લાઇટ વહી ગઈ. આવા ગામડામાં પાવરના લોચા છે લાઇટના, એટલે આપણી કુંડી ભરવાની બાકી રહી ગઈ. ત્યાં પાવર વયો ગયો. કાંઈ વાંધો નહીં, હવે એટલી ભરી લઈએ. પાછા આવશું વાડીએ તો પાછી ભરી લેવું. બીજું હું પાછી લાઇટ આવી ગઈ છે, પાછી મોટર ચાલુ થઈ ગઈ. બાકી આ કુંડી ભરીને જવું છે એ ફાઇનલ છે. હા, રાણાની રીતે હો. રાણાની રીતે જ છે ભાઈ. હાલો, આપણી કુંડી ભરાઈ ગઈ છે. આપણે રાઈડ કરી દઈએ એટલે કરી દે મોટર બંધ. કરજો. અરે પાછું આ ડબલું પડી ગયું. તારે શું વાંધો હે? કેમ આત્મહત્યા કરે છે તું ઘડિયા? શું દુઃખ છે તને? એલા કુંડી ભરાઈ ગઈ છે, ચલી ગઈ છે અને આપણી મોટર બંધ થઈ ગઈ. હાલો, હવે મંડીએ પાસે દવા છાંટવા. પંપ ખંભે ચડાવીને એટલે જો માંડવી ભાગી. હવે આ માંડવી છે આપણી 38 દીની, મેં તમને કીધું એમ ઓર્ગેનિક છંટકાવ કર્યો. અને આ માંડવી એની પહેલાની વાવેલી છે ઓરવીને. આ 52 દિવસની થઈ અને આ માંડવી આપણી 38 દિવસની થઈ. ફેર જોવો તમે ખાલી. રસ્તો જોવો આપણો નેક્સ્ટ લેવલનો રસ્તો ખરાબ છે. રસ્તો તમે જોવો ખતરનાક છે. બાજુમાં નદી એટલી જાય છે.
ભાઈ તમે જોવો વરસાદ ઈ લેવલ નો પડ્યો છે ને વાડીઓ આખી ભરી દીધી છે જો પાણીની. मैं क्या करूं फिर जॉब छोड़ दूं ઈ લેવલ નો વરસાદ પડ્યો છે. વાહ ભાઈ વાહ, આ ગામડાની મોજ છે હો. એવો ગાય ને ભેહું ને એના માટે વ્યવસ્થા કરી જોવો તમે. હવે આપણે અહીંયા એવા કાચું પપૈયું તોડવા. જો તમે ભેહું સામે શિવજીનું મંદિર બનાવ્યું છે આપણી વાડીએ. ધોવાડી કરેલી છે. હવે નાના નાના બદુડા ને મચ્છર દાહડા નો પીડે એટલા માટે. ઘર ભેગું થાને ભાઈ. 1 2 3 4 5 ને 6 ઢોર બાંધેલા છે ભાઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા પાછા ઘરે. હવે આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ. કાલ સવારે પાછા મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રામ રામ ડાયરાને.